મસ્તદાર રામકથા છે આપણે વિજયગીરી બાપુની અને ગામ છે હગાપરાની ધાર પાલીતાણા જ લાગુ પડે ત્યાં છે. તો ચાલો આપણે મળીએ. હલો યુટ્યુબ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં તે તો જય શ્રી રામ. તો આપણે આવી ગયા છીએ હગાપરા કૈલાસ ટેકરી અને વિજયગીરી બાપુના આશ્રમે, જ્યાં મોરારી બાપુની સપ્તાહ બેહવાની છે અને તળાવમાં તૈયારી કેવી ચાલી રહી છે તે તમને બતાવીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. ને બીજું કમાશો નીલેશભાઈ પણ હારો આવેલા છે. જય સિયારામ. કેમ છે બધા મિત્રોને? બધા નવા વિડીયોમાં સુભાષભાઈની ચેનલમાં બધાને મિત્રોને જય સિયારામ. મિત્રો તો આપણે કૈલાસ ટેકરી આવી. તો મિત્રો સામે છે ને જો રામકથાની જે તૈયારી છે ને એનો સામે જો હાથી ને એવું બધું તૈયારી અલગ પ્રકારથી છે. તમે દેખાડો તો સુભાષભાઈ, જો ઝૂમ કરીને તમને બતાવજો. હાથી ને એવું છે, બહુ નવી પ્રકારની આયોજન બધું કરવાનું છે, હાથી ને એવું બધું. તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો કઈ રીતની તૈયારી છે અને કઈ રીતનું આયોજન થવાનું છે તમને બતાવીએ. અને કથાની તારીખ શું છે? 18/4/2026 અને વિશ્વની મોરારી બાપુની કૈલાસ ટેકરી પાલીતાણા રામકથા બેસવાની છે. તારીખ 18/4/2026. આવવાનું ચૂકતા નહીં અને કોમેન્ટમાં જય સિયારામ તો લખવાનું ભૂલતા જ નહીં. અને હા, ખાસ કરીને મારી ચેનલ છે નીલુ વ્લોગ 3માં સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. ભાઈની ચેનલ છે નીલુ વ્લોગ્સ 3, એને પણ મારા વાલા મારી ચેનલ વાળા જે જોતા હોય સપોર્ટ કરી દેજો. બતાવીએ તમને ત્યારીનો વિડીયો. જય સિયારામ. મિત્રો આપણે મોરારી બાપુની રામકથા બે છે, તળાવમાં તૈયારી થઈ રહી છે. ઘણા માણસો સેવા કરતા હતા, અત્યારે વિરામ લીધો છે. બપોરનો ટાઈમ થઈ ગયો છે અને ભર તડકો થઈ ગયો છે. અને જો એટલું કામ પહોંચી ગયું છે. જો અહીંયા બધું પીડ્યું છે, ગાડલા લેવું. અને આ મંડપ બને છે અને આ રીતનું બધું છે. તો ચાલો તમને આગળ જઈને બતાવો. બાકડા બધું અહીંયા છે. જો ત્યાં પણ બે ભાઈઓ શૂટિંગ ઉતરે છે. આપણે અહીંથી ઉતરીએ છીએ, એ ભાઈ ત્યાંથી ઉતરે છે. ગાડલા બાડલા મંડપ બધું અને મોટી વિશાળ પટાંગણમાં છે. તમે જુઓ જગ્યા જો વિશાળ છે. અને ઓલપાની સાઈડ પણ છે ને, ત્યાં પણ કામ ચાલુ છે. ત્યાં પણ મંડપ નખાશે, ત્યાં ભોજનાલય ને એવું હશે, એ પણ તમને બતાવું. અને આ જગ્યા જો બધી કેટલી સરસ જગ્યા છે, છૂટી જગ્યા છે, 14 વીઘા છે બે છે. તો આગળ જો મિત્રો બધું કામ ચાલુ છે. અને આગળ છે બે ગજરાજની મૂર્તિ, એ પણ તમને બતાવું. અહીંયા ગેટે મૂકવામાં આવવાની છે. બધાના સ્વાગતની અંદર બે મૂર્તિ છે. જો હાથીની ગજરાજ, આ ગજરાજની બે મૂર્તિ છે, સરસ મૂર્તિ છે. જો તો જય ગજરાજ. અહીં આગળ એક બોક્સ લાઇટ પણ મૂકવામાં આવી છે, એ પણ તમને બતાવું. જો આ બોક્સ લાઇટ છે ને એની સામેની સાઈડ છે ને ગેટ બનાવવામાં આવ્યો છે, એ પણ તમને બતાવું. જો આ છે ને ગેટ છે, હજી આમાં કામ બાકી છે, હજી કામ ચાલુ છે. એની તમને તળાવમાં તૈયારી દેખાડવા આવી રહ્યા છે. કેમ કે આપણી ચેનલમાં પહેલો વિડીયો છે એનો હગાપરાનો. અને નવા વિડીયો આપણી ચેનલમાં આવતા રહેશે. તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો ચાલો આપણે અંદર જઈએ. આ કથા મંડપ છે અને આપણે કથા મંડપની સાઈડમાં પબ્લિકને, શ્રદ્ધાળુને બેસવા માટેની અહીંયા સુવિધા કરવામાં આવી છે. જો છો તમે, ને અહીંયા પણ પંખાની બધી સુવિધા છે. જો અહીંથી ઠેઠ ખળંગ આમ છે, જ્યાં સુધી કથા મંડપ છે ત્યાં સુધી બધી જગ્યાએ પંખા નાખવામાં આવ્યા છે. જો તમે આપણું નજર જાય ત્યાં સુધી બધે ઠેકાડે પંખા નાખવામાં આવ્યા છે. અને આની પાસે કથા મંડપ. તો ચાલો કથા મંડપમાં પણ આપણે જઈએ. કેમ કે વરસાદી વાતાવરણ છે એના લીધે આપણે તાડપત્રી જેવું નાખવામાં આવ્યું છે ઉપર. હજી મંડપનું કામ ચાલુ છે. આ રીતના જો પડદા ઊભા કર્યા છે. જો પડદા જે ઊભા કરવામાં આવ્યા છે એ અહીંથી લઈને આમ કરીને આમ ડિઝાઇનમાં આવશે.
એ રીતના હળંગ પડદા લગાવવામાં આવ્યા છે. આનપા નખાઈ ગઈ છે ઝાઝમ, એ પણ તમે જોઈ રહ્યો. અને આ જે પડદાના જ્યાં હોય ત્યાં આ રીતના પાર્સલ પીડ્યા છે. જો તમે આ બધા પાર્સલ ઠેકાણે પીડ્યા છે. અને જેમ આનપાની સાઈડમાં તમને કીધું છે કે શ્રદ્ધાળુઓને બેસવા માટેનું અલગ બનાવવામાં આવ્યું છે, એ જ રીતનું આનપા પણ બનાવવામાં આવ્યું છે. એ પણ તમને બતાવું. આનપાની સાઈડમાં પણ પંખા અને બધું લાઇટ ફોક્સ બધું અહીંયા પણ તૈયારી કરવામાં આવી છે, એ પણ તમને બતાવું. જો અહીંયા પણ જો પંખા કેવા ફરે છે, વગર લાઇટે ફરે છે. અને આ છે કથા ડોમ અને આગળ છે વ્યાસપીઠ, એ પણ તમને બતાવું. પડદાની વચ્ચે આપણે ઊભા છીએ, ઉતારીએ છીએ ને અંદરથી આપણે જઈએ છીએ. જો પડદા ભટકાય છે. જો તો આપણે જઈશું વ્યાસપીઠ પર. આ રીતનું અહીંયા જો બધું કામ ચાલુ છે. હવે જઈએ આપણે વ્યાસપીઠ પર. આ પડદા ઉડે છે, આ પડદા એને હવે જો અહીંયા બાંધવાનું કામ ચાલુ થઈ ગયું છે આગળથી. જો અહીંયા બે ભાઈઓ બાંધવાનું કામ કરી રહ્યા છે. બે ભાઈઓ અહીંયા બાંધે છે. જો લાઇનસરમાં બાંધવાના છે. અહીંયા આગળ બધા ખુલ્લા છે. અહીંયા એક નિશાની છે. જો તમે આ હાઇડ્રોલિક જેવું છે. આ શું હોય તો આપણને ખબર નથી. હવે આપણે આવી ગયા છીએ વ્યાસપીઠ પર. અને અહીંયા જો મિત્રો અહીંયા બેસવા માટેના સોફા આવી ગયા છે. એ સોફા પણ તમને બતાવું. જો આ રીતના સોફા છે બેસવા માટેના. જો આ લાલ છે, ઓલા હતા મરૂન જેવા. જો આ સોફા જેવા છે. જો આ ટાઈપના પણ સોફા છે. ને આપણે પણ બેસીને જોઈ લઈએ કે કેવા છે સોફા. તો નિલેશભાઈ પણ આવ્યા છે. તો વિયાવો નિલેશભાઈ, તમે પણ અહીંયા. તો નિલેશભાઈ આવ્યા છે, પડતા નહીં ભાઈ. અમે પણ અહીંયા બેઠા છીએ, આરામ કરીએ. બરોબર ને નિલેશભાઈ? આ રીતના બધા સોફા છે ને. હવે આપણે આવી ગયા છીએ વ્યાસપીઠ પર. અમારા જો નિલેશભાઈ ને બોલા ભાઈ ઉતરે છે. અને આ છે વ્યાસપીઠ. જો વ્યાસપીઠ બની તૈયાર થવા આવી છે. જો આ રીતની વ્યાસપીઠ બનાવવામાં આવે છે. જો આ રીતના બાકડા છે. આ રીતના ટેબલ ને બાકડા મૂકીને આ રીતની જો ઝાઝમ પણ આવી ગઈ છે અહીંયા પાથરવા માટેની. અને આગળ ઊંચું સ્ટેજ છે, એ પણ તમને બતાવું. આ હેઠે બધું પીળું છે, કેસરી ને ક્રીમ. જો આ અહીંથી છે ને એક ટપ્પો છે, નીચે ઊંચું રાખવામાં આવ્યું છે. જો અને સામેથી છે ને વ્યાસપીઠ ઉપર જવાના દાદર છે, એ પણ તમને બતાવું. અને ચાલો આપણે વ્યાસપીઠ ઉપર જ જઈએ. વ્યાસપીઠ પાછળ આ છે વ્યાસપીઠ. તો વ્યાસપીઠ ઉપરથી જો કેવું લાગે છે એનો નજારો જો તમે, અદ્ભુત લાગી રહ્યું છે. અહીંથી ઠેઠ આ છે વ્યાસપીઠ. વ્યાસપીઠમાંથી આપણે આવી ગયા છીએ. અને આ વ્યાસપીઠ છે, તમે જોઈ શકો છો. આ વ્યાસપીઠ પાછળ પણ એક ડોમ આવેલો છે, એ પણ તમે જોઈ લો. ત્યાંનું કામ પણ ચાલુ છે. તો આ રીતની છે રામકથા. તો બધા મિત્રો રામકથામાં આવવાનું ચૂકશો નહીં. અને અમારા વિડીયોને લાઇક શેર કરવાનું ન ભૂલતા. લાઇક નહીં કરો તો ચાલશે, પણ શેર તો કરજો જ તે, જેથી બીજા માણસોને ખબર પડે કે સગાપરા મોરેલી બાપુની સત્તા ચાલી રહી છે. તો એ પણ કથાનું રસપાન કરે અને લાભ લે.